હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે 7:30 અને આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની। પૂજા કરવાનું આજે મોડું થઈ ગયું કારણ કે હાંજે આપણે ફૂલ ભૂલી ગયા હતા, એટલે અત્યારમાં દેવાનસિંહ પપ્પા પહેલા ફૂલ લેવા ગયા, પછી પૂજા થાય। ફૂલ તો આપણી વાડીએ જ છે, તાજા તાજા કઈ ખોટે નહીં। અને આમ તો સારું હાંજે લઈ આવી એના કરતા અત્યારે ઉતારીને તો સરસ, જો કેવા તાજા તાજા ખીલેલા જ હોય, અને ઘરે લઈ આવી આપણે એમાં તો પાણી સાટવું પડે એમ। હા, કઈ ખોટે નહીં શણગારમાં। હા, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ। ને આપણે ટંકોરી ગમે એવી હોય, ભાઈ કારીગર કરે એટલે હરકી વાગતી નથી, થોડીક બોદી વાગે છે, પણ ઓલો ખોલી નોખી જ કરી નાખે છે। આ તો મારી હાથમાં આવી જાય નકર ખોઈ નાખે। હા, ખોઈ નાખે એટલે અધેર રાખવી પડે। ટંકોરી જો મંદિરમાં રાખીને તો રમકડા ને ઘોડે હાલે એને। આપણે જેમ કહેતા હતા એમ કે કપાસ નીકળી જાય ને એટલે આપણે સીધું વાડીનું કામ ચાલુ કરવું, પણ એ કઈ આપણે કામ ચાલુ કરવાનું હોય નહીં ને આપણાથી થાય નહીં, એ બધું તો કડિયા ઉપર હોય। કડિયા આવે તે દિવસે કામ ચાલુ થાય, પણ કાલે દેવાનસિંહ પપ્પાએ નક્કી કરી નાખ્યું છે કે કામ દઈ દીધું છે એમ કડિયા ગોતીને, એટલે એ તો નક્કી જ છે કે કામ ચાલુ કરવાનું જ છે। આ વર્ષે તો ગમે એમ થાય પણ કામ ચાલુ કરવાનું છે। એટલે અત્યારે શિયાળામાં કામ ચાલુ કરશું એટલે પ્રશ્ન ઘણોય થાય, આપણે માણસોને રહેવાનું કરવું જોઈએ જુદું અત્યારે, અને ગાયું બાંધવાનું પાછું કરવું જોઈએ, કારણ કે કામ ગાયું આમાં બંધાય, કામ એ આમાં જ કરવાનું છે। જો આપણે કામમાં તો એવું છે કે 30 ફૂટનું લાંબુ ગોડાઉન છે, 2 15-15 ના રૂમ છે, એટલે એટલી વાડીએ સગવડ તો બહુ સારામાં સારી કહેવાય, કાંઈ ઘટે નહીં। પણ તેમ છતાંય આગળ આપણે હોલ ઉતારવો છે 15 ફૂટનો, એટલે 15x30 નો હોલ થાય, એટલે એ ગોડાઉન જેવું જ થઈ જાય। એટલે કામ ગણીને તો લગભગ આપણે 1600-1700 ફૂટનો સ્લેબ થઈ જાય, એટલે ઘણું મોટું કામ છે। પણ ગાયોને બાંધવાની સગવડ આપણે કરવી જોઈએ, કારણ કે એને ગમી ઓથ કે બનાવીને અત્યારે અહીંયા ઝાડવા હેઠે કંઈક બાંધવાનું કરશું, પછી એક ધાર્યું કે શેટ કે ગમી બનાવશું, મને આગળ આગળ ખબર પડે, પેલા મકાનનું તૈયાર કરી લઈ। અને અત્યારની મોંઘવારી એટલે વાત જાજો, મજૂરી જ એવડી થઈ જાય એમ, તો થઈ જાય બધું ધીમે ધીમે કંઈક કંઈક સેટિંગ આદરીને તો થઈ જાય, નકર એમને પરિયારમાં આ બનાવ્યું એને 8 વર્ષ થઈ ગયા, અને તેદી તો હાવ સસ્તાઈ હતી, થઈ જાત સ્લેબ ને બધું તેદી। પણ આપણે જે વર્ષે મારા નણંદના લગ્ન કર્યા ને એ જ વર્ષે એને અહીંનું કામ કર્યું ને એમાં ન થયું, પછી ભેગું થઈ ગયું વરો અને મકાન, એટલે કેતા નથી, કહેવાય છે કે વરો ને મકાન ને હાઈરે ન ઉખેરે। હાઈરે ઉખેરે બીજું કઈ ન જાવ અધૂરું રે, એટલે મેન વસ્તુ અધૂરું રે, કઈ નડતર ન થાય કે કઈ વિઘન ન આવે, પણ તમને પૈસામાં પોગો નહીં, એટલે તેદું આપણે અધૂરું હે। લેન્ટર હેઠે ભર્યું, ઉપર લેન્ટર ભર્યું, કામ કમ્પ્લીટ કર્યું, પણ સ્લેબ ભરાણો નહીં। એટલે જ આપણે દેવાનસિંહ પપ્પા કે સ્લેબ ભર લઈ, પેલા અમારું એવું પ્લાનિંગ હતું, કીધું હવે સ્લેબ નહીં પ્લાસ્ટર લાદી, હવે અધૂરું નથી રાખવું, હવે બધું કરી જ નાખવું છે। એટલે આપણે કામ દેવાનું છે, એટલે બધું દઈ દેવાનું છે, સંડાસ બાથરૂમ અહીંયા નાનું અમથું રસોડું બધું બનાવવાનું છે એમ। એટલે આપણે રોકાવું હોય ને તો ઉપાધિ નહીં, ઓલ જમવા હાટું ઘરે જ આવવું પડે છે। જો આપણે મરચા વીણી લીધા એને તો લગભગ અઠવાડિયું થઈ ગયું, પણ આપણે કહેતા હતા એમ કે થોડાક આપણે કુંભા મરચા, એટલે કે હાવ હુકાઈ ગયેલા નહીં અને ભેજવાળા ઉતાર્યા હોય તો આપણે હુકવા વધારે પડે, એટલે કે પથારીએ વધારે રાખવા પડે। પણ અત્યારે હવે આપણા મરચા કમ્પ્લીટ થઈ ગયા છે, કાંઈ ઘટે ને એવા પરબારા દરી લઈને એવા થઈ ગયા, પણ અત્યારે દરવામાં તો ન હાલે, કારણ કે હજી આમાં હવા હોય, અને દરવાનું મરચું તો હે ને એકદમ તડકા પડવા માંડે હાવ ઉનાળાના તઈ હાલે ને, અત્યારે આમાં હવા હોય, કારણ કે ઘાર આવી જાય થોડો હવાર હાઈન ઘાર હોય। હા, અને ઓમાં હવા રીએ જ હાવ તડકા જેવું તો નો જ ખખડે ને। આપણે જે મરચા આપણે ઉતારતા હોય અત્યારે આપણે ભારી 5 દી 6 દી ભરાતી હોય, અને ઉનાળામાં તો 3 દી હાવ ખખડી જાય, આપણે જે શેલી વીણીઓ હાલતી હોય ત્યાં તડકા આવી ગયા હોય, એટલે અત્યારે આ મરચું પેલી વીણીનું છે, કાંઈ ઘટે ને એવું ક્વોલિટી છે, પણ તેમ છતાંય આ મરચું આપણે હજી દરશું નહીં, કારણ કે હજી ઘાર છે,
અને ખરેખર મસાલાની સિઝન તો ઉનાળામાં જ આવે. અત્યારે આપણે દરીને દેવા માંડીને હાલે નહીં, સિઝને સારું લાગે બધું. પણ અત્યારે બજાર સારી છે, કારણ કે જે આપણે મરચું છે એ મરચું છે રેવા, અને રેવાની બજાર અત્યારે લગભગ 4000ની આડે ગાળે એ છે. એટલે હવે આપણું મરચું પાવડર આવશે તો અહીંયા કઈ બજાર જઈએ એ ભાવ માથે નક્કી થાય, કારણ કે હજી બજાર લાંબી હાલશે અને ત્યાં શું બજાર હોય એ માથે આપણે ભાવ નક્કી થાય. પોરના ભાવે ભાવ નહીં રહે, કારણ કે 200-200 રૂપિયા અમને વેપારી દેતા હોય તો અમને 250 માં તો દરીને દેવું પોહાય જ નહીં. એટલે થોડોક ભાવ ફેરફાર થાય, જો વધારે એટલે તો અમે ભાવ ફેરફાર કરશું. એમ બારોબાર માનવામાં મોંઘું જ વેચાતું હોય છે, પણ આપણી પાસે માલ ક્વોલિટી સારી આવશે. કોઈ જાતનો ભેળસેળ નહીં આવે, કોઈ જાતનો દગો નહીં આવે, અને ડાગાડુગી વાળું મરચું એકય નહીં, બગડેલું મરચું એમાં જરી કઈ નું આવે. હાવ ચોખ્ખું એટલે ચોખ્ખું જ આપણું ખુદનું વાવેલું ને ખુદનું જ દરેલું, એટલે એમાં કઈ પાવડરમાં ન ઘટે, પણ ભાવ થોડોક ફેરફાર થાય, કારણ કે આપણે જે વસ્તુ દેતા ને એકદમ કઈ ઘટે ને એવી દેતા. આ બધું મરચું છે આપણું એકદમ ક્વોલિટી છે, દેશી જેવું છે આ વખતે મરચું. દેશી જ કયો તો હાલે, સિંગલ પટ્ટો, એમાં કઈ ઘટે જ નહીં, કલર જ ભયંકર છે. અને પથારી પડી હોય તો રૂપારી લાગે ને. બીજું મરચી ઘણી જાય તો આવે, પણ એ મરચાનો કલર છે ને લાલ એકદમ નો હોય, કલર ડીમ પડે. અને આ મરચું આપણું છે તો પોર આપણે જે મરચું દરીને દીધું ને એ હજી થોડીક ક્વોલિટી જોઈએ એવી નહોતી. અને ઓણ તો આપણે જઈએ વાવ્યું ત્યાં જ આયોજનથી વાવ્યું છે કે એકદમ મોરું અને કલરમાં કાંઈ ઘટે ને એવું. એટલે 12 મહિના પડ્યું રહે તો આનો કલર ડીમ ના થાય. એટલે આમાં તીખું કરવું હોય ને તો આપણે તીખું મરચું નાખવું પડે. જો સ્પેશિયલ રેવા દઈ ને તો હાવ મોરું લાગે, કલરફુલ આવે પણ તીખાઈશ ન હોય એટલી બધી. એટલે આપણે આમાં થોડુંક તીખું મરચું મિક્સ કરીને પછી આપીએ એટલે સામેવાળાને ખાવાની મજા આવે. અને મરચાને આપણે હવે અહીંયા જ લગભગ વેપારી આવી જ આવશે નહીં? હા, આ મરચા દરવાના નથી, આ તો દઈ જ દેવાના છે. પણ પાછી જે વીણી આવશે ને એ પછી આપણે દરવામાં જવા દેવું, કારણ કે આમાં હજી ક્યાંક માયનો ડાગાડુગી હોય, ડાગાડુગી હોય ને અત્યારે આ ભેજવાળા વયા જાય. હા, અને આપણે જે હુકેલું દરીને દઈ ને અને હવાવાળું દઈ એમાં 2 મણ મરચા હોય ને તો ઓછામાં ઓછી 7 થી 8 કિલોની ઘાટી આવે, કારણ કે એટલી હવા નીકળી જાય. બીજા નંબરમાં કોઈ બગડેલું ડાગાડુગી વાળું નીકળી જાય. એટલે 2 મણ મરચા હોય ને તો 7 કિલો તો ગણી જ લેવાની ઘાટી. એ પછી આપણે ભાવમાં સેટિંગ કરવું પડે આમાં બધું. પણ આપણે માલ આવશે કઈ ઘટે નહીં એવો જવાબદારી વાળો. ખખડી ગયા હાવ ખખડી. ભાઈને હુરાવીને બપોર વચ્ચે નાસ્તો બનાવીને ત્યારે થાય, નકર હારવાય રસોડામાં હોય. એટલે આપણે નાસ્તો તો દેવાંશી રૂહી હાટુ બનાવવાનો છે. આપણે આવે રવિવારે વાલી મીટિંગ છે, તો અત્યારથી બધો નાસ્તો થોડો બનાવશું ને ત્યારે માંડ બનશે એમ. ધીમે ધીમે થઈ જાય. એટલે આજે આપણે જો સેવ બનાવી નાખશું અને ખજૂર બિસ્કિટ બનાવી નાખશું, એટલે 2 કામ થઈ જાહે. અને નાસ્તો હમણાં 2 મહિના થાવ એવા બેનું ગયું, અને 2 બેનોનો નાસ્તો હોય એટલે નાસ્તો હાવ પૂરો થઈ ગયો. આપણે ગયા તા ભાઈને દવાખાને લઈને, ત્યારે થોડોક લેતા ગયા તા, પણ આપણે ખબર જ હતી કે ટૂંક સમયમાં વાલી મીટિંગ હશે ત્યારે લઈ જાવ. અચાનક જવાનું થયું ત્યારે કઈ ઘરે પરબાર તો બને નહીં, અને પાછું એવું બહારથી લેવાની તો કોઈ દે ના પાડે, એ કે ઘરનું બનાવી લઈ આવજો, બહારનું નહીં. મેં કીધું ચીકી આપણે બહારથી લઈ તો બહારથી નહીં, કે તને જેવી આવડે ને એવી બનાવીને લઈ આવજે. એટલે કે તલની ચીકી, માંડવીની ચીકી બધી લઈ આવજો, પણ ઘરે બનાવી બહારનું નહીં. એટલે આપણે દેવાંશી રૂહીને એવો જ શોખ છે પહેલેથી, અને આપણે ઘરે જ બનાવીને જાવું. અને આપણે અત્યારે જો સેવ બનાવી લઈ, સેવ એટલે આપણે તો સિંગ તેલમાં જ બધું ફરસાણ બનાવીએ. સિંગ તેલ હોય ને એટલે થોડો પ્રશ્ન રહે ઉભરાવાનો, પણ આપણે ગેસ ધીમો કરી નાખી ને એટલે હાલે. હવે પાછો ફાસ્ટ કરી નાખશું એટલે હવે નહીં ઉભરાય, નકર સિંગ તેલ હોય એટલે થોડુંક ઉભરાય એમ. આપણે ગાંઠિયા સેવ બનાવતા હોય ત્યારે
સેવ બની ગઈ અને હવે બનાવવાના છે ખજૂર બિસ્કિટ. પણ આપણે રોહી દેવાંશીએ ના પાડી હતી કે મમ્મી તું ખજૂર બિસ્કિટ નહીં લઈ આવતી, એને બહુ ભાવે. એનું કારણ છે કે તું પહોંચીશ નહીં, કે ખજૂર બિસ્કિટ બનાવતા લાગે વાર. પણ મને એમ થયું કે તોય બનાવીને લઈ જાઓ, આપણે એક દિવસ આરામ ન કરીએ, બિસાડી હોસ્ટેલમાં રોજ હોય. અને એ બે એટલું સમજ્યું ને ડાયું કે ભોળિયાનાથની કૃપા કે સમજે એમ કે મારી મમ્મી પહોંચશે નહીં તો. અને આપણે ભાઈની તબિયત બરાબર નહોતી ત્યારે ભાઈને એને હોસ્ટેલે મળવા લઈ ગયા તો બે રોવા માંડ્યું કે ભાઈને શું થયું એમ. એટલે પછી આપણે એને કહી દીધું ભાઈને કાંઈ વાંધો નથી, એને એમ થયું કે દાખલ કરશે ને બાટલા ચડાવશે ને, તો બે બેનું બહુ જ રોવા માંડ્યું કે મારા ભાઈને શું થઈ ગયું. કારણ કે એ હજી સમજે ને, એને એમ થાય દાખલ કરશે તો એટલે વરી હું હશે, દાખલમાં કાંઈ હોય નહીં, બાટલા ચડાવે એટલે દાખલ, બીજું શું હોય એમાં. એટલે હવે આપણે ખજૂર બિસ્કિટ બનાવી નાખીએ. એને ના પાડી પણ આપણે લઈ જવા છે. ઠરિયા તો કાઢી લીધા હતા ને હવે એમાં નાખી દઈ ઘી. અને ઘી તો શિયાળામાં એકદમ ઢેફા જેવું થઈ જાય. તો હજી આજે સવારે જ મેં ગરમ કર્યું છે એટલે હજી થોડુંક ઢીલું છે, નકર એકદમ જામી જાય. હવે ઘીમાં આપણે ખજૂર શેકી લઈએ. આપણે બપોર પછીનો દિવસ ગયો એટલે નાસ્તો બનાવવામાં. અત્યારે હવે ગા દોવાનો ટાઈમ થઈ ગયો, ક્યારે ફ્રી થયા મેન વાર લાગે તો ખજૂર બિસ્કિટ દેવાસી ભગવાને કઈ ફાવે નહીં. આપણે આ કામ ન ફાવે, આપણે ભાઈ તોડનું વાડીએ હાથી આપું એવું બધું ખાવે. આવું ઘરમાં તો કઈ કામ ફાવે જ નહીં. હજી બા હોય તો બા મદદ કરાવે, બાકી તો એકલા એકલા આપણે કરવાનું હોય. પણ આપણે પાછું બનાવવાનું થોડું ન હોય, જાજુ જ બનાવવાનું. જો આખી કાસરત ભરાઈ ગઈ છે, કારણ કે ભાઈ હાટું હોય થોડાક રાખવો હોય, પછી બીજા બેનું હાટું લેતા જાય. અને હવે સેવ ને બધું પેક કરીને મૂકી દઈ, પછી ગા દોવા જાય. વાડીએ આવ્યા ત્યાં તો વાડીએ તો દેવાંશી પપ્પાને ઊંડો ઊંડો ધ્રીલનો અવાજ સંભળાય છે. ને એને તો ધ્રીલનો અવાજ આવે ને એટલે એમ કે આપણે દાળ કરાવો જ છે. દાળ કઈ કરાવવું, દાળ એમને થાય નહીં. અને અમારા વિસ્તારમાં આવવા પાણી કે અત્યારથી ધ્રીલું હાલવા માંડી છે. હજી ક્યાંય પાણી ખૂટ્યું ન હોય ત્યાં અમારે હજી અત્યારથી ખૂટી ગયું હોય તો જ ધ્રીલ આગતા હોય કે શોખની જ ન આગતા હોય નહીં. જો સંભળાય જો આપણા એરિયામાં પાણી ઈ બાજુ ખૂટવા જ માંડ્યા. આમ ઉપર બધે છે ને પાણી ખૂટી ગયા, કલાક ને અડધી કલાક ને હાલે છે તો જ આકે ને કઈ પાણી આપણે અટાણે હાલે છે. વાઈમાં પાણી હજી ખૂટતું નથી, આપણે ધ્રીલ આકી નહીં જ ને. પણ આપણે એવું કહી છીએ કે કદાચ થોડું પાણી ખૂટે પછી આપશું એવું ગણતરી છે. મારી તો જરિયાઈ ગણતરી નથી, મને ધ્રીલ આખવાની ગમે જ નહીં. સંતોષ રખાય ભગવાને એટલું પાણી દીધું છે એમાં. એમ કઈ માતાની દયા છે, ઘટતું નથી. તો આપણે ખૂટે તો એમ થાય થોડુંક વધારે પોર કર્યો તો આપણે દાળ પોર નહીં પરાય તો બસ કર્યો તો 35,000 બગાડ્યો. એટલે ઓણ કાંઈ ઓણા મકાનમાં નાખો જે નાખવાના છે એ પૈસા.